આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે અને એટલે જ રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિ આધારિત રાજકારણનો અંત આવી ગયો એવું ઘણા માને છે. નમસ્કાર, દીવાદાંડીમાં હું પરેશ લિંબાચી આપનું સ્વાગત કરું છું. ઘણી બેઠકો પર બંને પક્ષો એક જ જ્ઞાતિના બે ઉમેદવાર પક્ષીય વફાદારીના ધોરણે સામસામા ઊભા કરે છે. ક્યાંક પ્રતિસ્પર્ધીના જ્ઞાતિ આધારિત મત તોડવા માટે તેની જ જ્ઞાતિના ત્રીજા ઉમેદવારને ઊભો કરવામાં આવે છે, તો ક્યાંક ચૂંટણી પહેલા આવી પ્રભાવી જ્ઞાતિ સમૂહના આગેવાનોને પલાણીને તેમનો પક્ષપલટો કરાવવામાં આવે છે. અને આ બધું કર્યા પછી એવો ભ્રમ પ્રસરાવવામાં આવે છે કે તુષ્ટિકરણ તો ફક્ત મુસ્લિમોનું જ થઈ શકે અને વોટ બેંકનું રાજકારણ એ તો સામેવાળાનું કામ છે. જાગૃત નાગરિકો નહીં પણ રાજકીય પક્ષ વોટ બેંકના રાજકારણનો વિરોધ કરે ત્યારે એ વિરોધ પોતે જુદા પ્રકારના વોટ બેંકના રાજકારણનો હિસ્સો હોય છે. ગુજરાતમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીના ઉદય બાદ જ્ઞાતિ આધારિત રાજકારણનો અંત આવી ગયો એવું ઘણા માને છે. તેમને કાં તો ખબર નથી અથવા યાદ નથી કે પછી યાદ રાખવાની ઈચ્છા નથી કે તે ભૂતકાળમાં અનેકવાર નરેન્દ્ર મોદીની પ્રસ્તુતિ ઓબીસી નેતા તરીકે થઈ ચૂકી છે. પરંતુ મુખ્ય સવાલ નરેન્દ્ર મોદીનો કે ભાજપ કોંગ્રેસનો નથી. તેમની પર જ્ઞાતિવાદના રાજકારણ માટે એક આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણી તરફ તકાયેલી નથી. એ લોકો જ્ઞાતિવાદનું રાજકારણ રમે છે કારણ કે એમ કરવાથી એમને સફળતા મળે છે. શા માટે સફળતા મળે છે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ ચાલે છે. આ રાજકારણ ક્યાં ચાલે છે અને તેને કોણ ચલાવે છે? તો એ રાજકારણ સમાજમાં ચાલે છે અને તેને ચલાવનારા આપણે છીએ. આપણને જ્ઞાતિવાદ બહુ ફાવે છે, તેમાં બહુ સારું લાગે છે અને એટલે જ રાજકીય પક્ષો આપણને એ રમકડે રમાડે છે. આપણા વિચાર પુખ્ત અને સમજુ હોત તો આપણી વાસ્તવિક સમસ્યાઓ વિશે ચિંતિત હોત અને તેના ઉકેલ શોધતા હોત. પણ બહુમતી લોકોને જ્ઞાતિની ઓળખમાં અને તેના ગૌરવમાં કીક આવી જાય છે. ઇતિહાસનો સાદો બોધપાઠ એ સમજતા નથી. દાખલા તરીકે રાજાશાહી દરમિયાન મુસ્લિમ શાસકોના રાજમાં મોટા ભાગના મુસ્લિમોનું જીવન ધોરણ સુધરી નહોતું ગયું. અત્યારે તો રાજાશાહી નહીં, લોકશાહી છે. તેમાં કોઈ એક જ્ઞાતિ કે સમુદાયના થોડા લોકો નેતા થઈ જાય તેનાથી એ સમાજનો સામાન્ય માણસ કેવી રીતે ઉપર આવી જશે? એક દલિતનું રાષ્ટ્રપતિ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે યુજીસીના અધ્યક્ષ બનવું અત્યંત આવકાર્ય હોવા છતાંય જરાય પૂરતું નથી. અને ફક્ત એટલાથી દલિતોનો ઉદ્ધાર થઈ ગયો કે થઈ જશે એવું માની લેવાની જરૂર પણ નથી. અને એવી જ રીતે ભારતનું બહોળું જ્ઞાતિ વૈવિધ્ય વિધાન ગૃહોમાં જોવા મળે છે. તે આવકાર્ય છે, પરંતુ અમુક જ્ઞાતિના લોકો વિધાનસભામાં પહોંચે એટલા માત્રથી એ જ્ઞાતિના સામાન્ય માણસનો ઉદ્ધાર થઈ જશે એવી ગેરસમજણમાં રહેવાની જરૂર નથી. આપણે નાગરિકોએ સમજવું પડશે કે જ્યાં સુધી આપણે જ્ઞાતિની ઓળખોમાં, વાડાબંધીમાં અને મિથ્યાભિમાનમાં રાચીશું તેમાં જ આપણે ઇતિશ્રી માનતા રહીશું. ત્યાં સુધી ફાવેલાઓ વધુ ફાવતા રહેશે ને રહી ગયેલાઓ વધુ ને વધુ ખૂણામાં ધકેલાતા રહેશે. અને એ દોષનો બધો જ ટોપલો રાજનેતાઓના માથે ઢોળી નહીં શકાય, કેમ કે તેમનું જ્ઞાતિવાદી રાજકારણ મહદઅંશે આપણી જ જ્ઞાતિવાદી માનસિકતાનું પ્રતિબિંબ કમ પરિણામ હશે. દર્શક મિત્રો, ચૂંટણીના આ કાવા દાવા અને દાવાપેચ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે આ જ્ઞાતિવાદી રાજકારણની વાતો અમે તમારી સામે મૂકી છે. આપ સૌએ એ વિષયમાં પણ વિચારવું જોઈએ કે ખરેખર તમે આવનારા સમયમાં મત જ્યારે આપો છો ત્યારે કેવી રીતે આપો છો? જ્ઞાતિના આધારિત આપો છો કે પછી તમારા મત વિસ્તારની વિકાસની પસંદગીને આપો છો? આવી જ રીતે આપણે આવનારા એપિસોડમાં મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો દીવાદાંડી.